આપણે સાંજે છે ને બે ગાયું નાખ્યું નતું કેમ કે ચરતી નથી. જમના અને રાધા બે ખાવાનું ભાઈને અહીંયા નાખીને તો ખાય નહીં. ખીલામ જો બાઈડિયો માર્યો, ખીલામ નાખ્યું જ નહીં. એટલે અત્યારે જો આરામથી આવીને ખાય. જમનાને પણ તો ભાગશે. હવે આવી રીતે જ કરે, ઘરે ભાગી જાય, ઊભી રહે. ને આપણે જે ભેલી ગરમીમાં ભાઈબંધને કરતો જેલ હવાલે કરી દીધો છે. મેં સાંજે 10 કિલો ભાંગી નાખી દીધો, અત્યારે જેલ હવાલે કરી નાખ્યો છે. જાડો કિલો છે પણ આ તો એને ત્રેવડ નથી ઉપાડી શકી. એમ આ તો કંઈ નક્કી કહેવાય નહીં, કેમ કે સાંજે એક ભાંગી નાખી દીધો. 52 કિલો હતો. બોલો, અહીંયા કિલો ભાંગી નાખી દીધો. જાડો પણ હતો. આને જઈને પાડીડાનું જ ખાવું છે. હટ. જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અને અત્યારે ભેહું જારી છીએ. બધી નદીમાં ઉતારતા પણ નદીમાં ગઈ નહીં. બધી કે આપણી ચક્કર મારી લ્યો, કેમ કે એક ચક્કર આપણી મારી આવશે એટલે અમને ઘૂમ રોકાણ પછી નદીમાં ઉતરી જાય. ઓલી જો ધરારથી આવી છે, આપણે ના પાડી આવું નથી તો ધરારથી ચડી આવી ભેગી. હવે ઘરે જવું છે ધરારથી, રહેવું દે ને ઘરે આવી લઈ જાય. બેનો કલર કેમ થઈ ગયો જો મા દીકરીનો? સેમ ટુ સેમ જો, સાવ સેમ ટુ સેમ. પગથી લઈને ઉપર માથા સુધીનું બધું ટોટલ કલર સરખું છે એનું. ઓલી કાબરી થોડીક પડીની આને નીચે કાબરા કલરમાં છે ડાઘા, જો કે એ નથી. ને કાનમાં પણ GLDB સુખન ઉપર જ ગઈ છે. અત્યારે બાઇકમાં છે સુખન નામનું બુલ. સુખન ખાલી ગૂગલમાં સર્ચ મારશો ને એટલે આપણે આ વાછડી આવી જશે, સુખન બુલનું રિઝલ્ટનું. એટલે આ વાછડીનો વિડીયો આવશે ને ફોટા આવશે. આને જો ઊભી વાટ જોઈને અહીંયા જો સીધી ચક્રું મારશે. હવે તો આપણે જે બેહું બધી હમણાં ઘૂમરો મારીને પાછી આવી ગઈ આ બાજુ. અડધી આ બાજુ જે રખડે છે. ને જમના તો આપણે ઘરે નીકળી ગઈ, કેમ કે એને ચરવું હોય ને ઘડીક ધરાથી આવે પગ મોકરો કરવા. ને લઈ આવવાનું કારણ એક જ હોય, જાય ઘરે રહ્યા ને તો આરસો બહુ ચડે. આવે ને વધારે ખુલાતું જાય એના હિસાબે છે ને આરસો ઉતરે નહીં ઘડીકમાં. તો હલન ચલન જેમ કરે ને એમાં આરસો ઘાઈ ઉતરી જાય. ને આપણે ઘઉંને એવી ટેવ રાખી ગાયોને એટલે લઈ લેવાની ભેગી ધરારથી. ભલે જરાક વાર આવે, 5 મિનિટ આવે હાલે, આવે તો ને આરસો ઘાય ને ઉતરી જાય. ને અત્યારના કાલના વિડીયોમાં તમે જોયું હશે કે અડર કેટલું સાવ ઓછું થઈ ગયું. દૂધમાં તો હજી ભાઈ 2.5 થી 3 લીટર જેવું દૂધ કરે છે. કેમ કે કાચી ઓળખી છે ને ફેબ્રુઆરીમાં લગભગ એની 2 વર્ષની 3 વર્ષની કમ્પ્લીટ થાય. પહેલાં ગરમીમાં આવી ગયા તો આપણે ચાક ફેરવી દીધી હતી. અને હવે પછી આ બેન છે કમિંગ સૂન છે, જો કે હજી 4-5 દિવસ લઈ જાય એવું લાગે છે. અને આચરમાં એકમાં પ્રોબ્લેમ પડી ગઈ લાગે. જોઈ લ્યો આચર છે ને હા ઝીણો જ રહ્યો, 3 આચર હરખા છે. ગયા વર્ષે આપણે દોતા હતા ને એમાં આચરમાં લોહી નીકળતા હતા, દૂધ જામી ગયું હતું. પાછી ઇન્જેક્શન મરાવ્યામાંથી થઈ તો ગયું હતું મેળે. પાછી જોઈએ એવું ભરાતું નથી આમાં આચર. હવે ખબર પડે વીએ ત્યારે. વાંધો એ છે કે આપણે અથવાર છે, આપણે એક આને જ દોવાની હોય. સવારે ગમે તે દોયા કે સાંજે મારે જ દોવાની, બીજું કોઈ દોવા આવે ને એટલે વટકી ગઈ. ને ગાયોમાં એમ જ છે કે સાંજે બધી ગાયોને મારે દોવાની. સવારે ગમે ભલે ને દોઈએ કે હાલે, સાંજે મારે હોવું જ જોઈએ. એટલે મારા ઘડીક વાર નીકળાય નહીં, ગમે ત્યાં જાય એટલે પાછું સાંજે ટાઈમમાં પહોંચવું જ પડે. ક્યારેક વારી દોવા દઈ દઈએ, ભૂખ વધારે લઈ ગઈ હોય ને તો દઈ દઈએ દોવા. ખાઈ પાવરો મૂકી દેવાનો એટલે પછી દોરાવી દોઈ લેવાની. ને આપણે ક્યાંય જતા નથી એનું કારણ જ આવું હોય, કેમ કે જો આખો દી નીકળી ન શકો તમે, સવારે જાઓ તો સાંજે પાછા હોવું જ જોઈએ. 4 વાગ્યાના ટાઈમે પહોંચવું જ પડે સાંજે.
કેમ કે 4 વાગે દૂધ કાઢવાનું ચાલુ થઈ ગયું હોય, 3:30 ચાલુ કરી દઈ એટલે આપણે 4 વાગે ને એટલે ઘરે પહોંચી જવાનું. 4 સાડા 4 થાય એટલે એ ટાઈમે ફરજિયાત પહોંચી જવાનું. અત્યારે જો પાડાને રાખ્યો ઘરે, કેમ કે આપણી ભીલી છે ગરમીમાં, ને આ એક ગરમીમાં નથી આવતી. આપણે ચાકરી કરી લીધી પણ ના આવી, આ ચાકરી ડીમ કરી દીધી છે. ભીલી આ ઊભી છે ગરમીમાં એટલે ઘરે જ રાખ્યો પાડાને, કેમ કે હજી 1.5 મહિનો પાછળ થવા દેવું ને તો શું છે કે પછી મોખામાં આવીએ ને એટલે કિંમત આવી જાય, વેચવી હોય ને તો. જોકે હમણાં 2 થઈ ગઈ છે, હવે એમાં એક રિપીટ થાય ને એવી શક્યતા હોય. એક જો આપણે હમણાં ફરી ગયા, કમ્પ્લીટલી ફરી ગઈ છે. જો હવે રિપીટ થાય ને તો ડૉક્ટરને બોલાવવા જો હે. એક એ છે ને એક એની આપણે ભીલની બેન છે, જોકે એ પણ રિપીટ થઈ છે. 4 મહિનાથી એ રિપીટ જ થાય છે. શું કારણ હોય ને એ કાંઈ ખબર ન પડી. હવે જો લાગે છે ડોક્ટર ભરે છે, જો હવે આવશે ને પાછી તો આપણે એને કરાવવું છે બીજદાન. વિચાર કર્યો છે કે પાડીવાળો ડોઝ આવે છે ને એ મુકાવી દઈ, પછી આપણા કરમ જે લઈ આવે એ જો એમાં માની જાય બીજદાનમાં તો વાંધો શું પડે છે ને, જો આમાં ખબર નથી પડતી, માનતી નથી, વાંધો એ પડે. એક તો જ આવતી નથી, આપણે લગભગ જાફરી ફેરી નથી. તો આપણે જો બે લાંબે થઈને હોઈ ગઈ. એનું કારણ છે કે પગમાં હે ને ખરીયું દુખા કરે છે. ઘરે રહેવું નથી, ઘરે રહે ને તો નાના ફાડડા હેરાન કરે છે. આ રીતે લાંબી થઈને હોઈ ના શકે, ના બેહવા દઈએ ના ઊભી રહેવા દઈએ, કેમ કે એક પાડેડો તો બાંધી રહીએ, 4-5 ભેગા ચોટી જાય. એવી હેરાન થઈ ગઈ આ બીજા લાંબે થઈને હોઈ જવાનો. પગમાં છે ને ભાગ દુખે બહુ. આ ખરીનો ભાગ આવે છે ને એ આખી એના ઉતરશે. આપણે જેમ નખ નીકળી જાય ને એવી રીતે આનું નીકળશે, તે પછી એને મેળે થાય, કેમ કે 4 પગમાં છે. આમાં ખાડલો પડી ગયા છે, પીડામાં બહુ છે, બીજું કંઈ નહીં. તો આપણો ભાઈબંધ છે ને ઘરે જ રાખ્યો છે, કેમ કે કાલ સાંજે કિલો ભાંગી નાખ્યો એટલે સવારનો 8 કિલોમાં રાખી, બાવડું ભાંગી નાખ્યો તો ડારકી. ને અત્યારે છે ને બે ફૂલ ગરમીમાં છે, કેમ કે 2-3 ફેરા બચાડી ખાવા નથી દેવી હજી. એનું કારણ છે કે ભાઈ પાછતરી થોડીક થઈ જાય ને તો સામે પાછતરી વ્યાવમાંથી આવે એટલે કિંમત આવી જાય. તે ફૂલ ગરમીમાં છે ભેંસ. જાંગે તમને દેખાડું મેં. આનો લગભગ લાગે છે આપણે રિપીટ થયું હોય. જાંગે ભીલી આપણી દેખાય નહીં હતી. ભીલી બેહા હે તો કેરામાં હે કા પાણી બેહી ગયા હે. બાજુમાં જ જમીએ ક્યાંક છે, હવે દેખાય નહીં. બધા હું જે મોઢા ઓલી બાજુ છે આવું બીજો આપણે બિલી જો પૂછડું દાંડું રાખે ને રાડ ન દેતી હોય ને માલની તમારે ધ્યાન રાખવાની ખાસ કરી, કેમ કે આમને અનુભવ પૂરેપૂરો હોય. ભેંસની જાણકારી હોય ને એટલે જો માથે ખાલી થાપી મારો ને એટલે જો પૂછડું ઊંચું કરી દઈએ, ખબર પડી જાય ગરમીમાં છે. ને અમુક માલ પેશાબ ચાલુ રાખે ઘડિયા ઘડી, ખીલામાં ઘુમર થાય. રાડું ન દેતું હોય ને એ માલનું, રાડું દેતું હોય એને તો કાંઈ ખબર પડી જાય આપણે કે ભાઈ ગરમીમાં છે. ના દેતી એની વાત છે આપણે રાડું દઈએ છીએ માલ, ન દેતી હોય ને તો ખબર પડી જાય કે પાડો ભેગો હોય. આ ખાસ અનુભવ ધ્યાન રાખવાનું કે ગરમીમાં આવે છે, લારા કરે છે. લારા કરે એટલે બીજે દી તમારે જોઈ લેવાનું કે ખીલામાં ઘુમર થઈ પડે વધારે, અને પૂછ દાંડું રાખીને ઊભી રહીએ. પાડો સામે રાડું દઈએ, એને બાંધી રાખવાનો જ છે. બાકી જો બેહું બધી ભૂક્કો નીણ નહીં ચણા ખારી જો આટલું પડ્યું છે, હજી 2 ભારી નાખી હતી
કેમ કે ચણા ખારી વધારે ભૂકો ઓછો છે. જેને જે ખાવું એ ખાઈ લે અને પછી બાંધવાનો ટાઈમ થઈ જાય. કેમ કે ચણા ખારી અત્યારે ઓછું ખાય, કેમ કે ઢગલો ઓલો પડ્યો છે ને બંધ હતો, પાછી ગંધ મારી ગયો હોય એટલે અત્યારે રહેવા દે ને, કાલ બપોરે દે ને બધું ખાઈ જાય. આમ ભૂકો ઓછો કરી નાખ્યો હાવ, ને ભૂકાને 2 ભારી હોય ને તો ચણાની ખારીને 1 હોય. આ ચણાની ખારીઓ 2 કરી નાખશું. ચણાની ખારીયાથી પાણી વધારે પીવડાવે અત્યારે ટાઈમનું વધારે ફાયદો એ છે. જેમ પાણી પીએ ને દૂધમાં વધારે ફાયદો રહે, કેમ કે પાણી પીએ ને ધરાય કાંઈ કરીએ. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.